હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 3 મેટ્રિક્સ. તો એમાં આપણે લાસ્ટ લેક્ચર્સમાં ઉદાહરણ 21 સુધી જોયું હતું. બરાબર. એની પછી હવે એક કન્સેપ્ટ આવે છે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક. આજના લેક્ચરમાં આપણે 2 થિયરમ અને એક ઉદાહરણ જોઈશું. તો 2 થિયરમ અને ઉદાહરણ આજના ટોપિક ઉપર છે કે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક કોને કહેવાય. બરાબર. સમમિત શ્રેણિક અને બીજું વિસમિત શ્રેણિક. સમમિત શ્રેણિક કોને કહેવાય, વિસમિત શ્રેણિક કોને કહેવાય. તો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે એડેશ એટલે શું. એડેશ એટલે શું? પરિવર્ત શ્રેણિક. કોઈ શ્રેણિક એ હોય, કોઈ શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિકને એડેશ દ્વારા દર્શાવે. તો એડેશ એટલે શું? તો કે એની દરેક હારને સ્તંભમાં ફેરવી દેવાની, અથવા તો સ્તંભને હારમાં ફેરવી દેવાના, બંને બરાબર સેમ જ થાય. તો જો સમિત શ્રેણિક કોને કહેવાય? કોઈ શ્રેણિક એ હોય ને સમિત શ્રેણિક ક્યારે કહેવાય? તો કે એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક અને શ્રેણિક પોતે બંને સરખા જ હોય. એનો મતલબ એ ઇઝ ઇક્વલ્સ ટુ શું થતું હોય? એડેશ. એટલે કોઈ શ્રેણિકની હારને સ્તંભમાં ફેરવી દો, અથવા તો સ્તંભને હારમાં ફેરવી દો અને મળતો એડેશ એ શ્રેણિક જેવો જ હોય, શ્રેણિક પોતે જ હોય, તો એને શું કહેવાય? એ બરાબર એડેશ. ઉદાહરણ લઈ લઈએ. જો માનો કે એ ઇઝ ઇક્વલ્સ ટુ હું લઈ લો 1 1 1 1. બરાબર. તો આનો તમે પરિવર્ત શ્રેણિક મેળવો. એડેશ શું થશે? તો કે હાર સ્તંભમાં ફેરી જાય. એટલે આ પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 1, બીજી હાર બીજો સ્તંભ એટલે 1 1. તો જુઓ પાછા 1 1 1 1 કોની જેવો? એ જેવો જ તે પાછો અગેન. તો અહીં શું થયું? એડેશ બરાબર એ. તો આ શ્રેણિક જે એ છે એને શું કહેવાય? સમમિત શ્રેણિક. એવું ને એવું વિસમિત શ્રેણિકમાં આવે. ત્યાં શું હોય? તો કે જો એડેશ બરાબર માઇનસ એ થાય, અથવા તો એ બરાબર માઇનસ એડેશ. બરાબર. એ બંને સેમ જ થયું. એડેશ બરાબર માઇનસ એ, અથવા તો એને સૂત્રનો કરતા બનાવતો એ બરાબર શું કહેવાય? માઇનસ એડેશ. એટલે કોઈ શ્રેણિક ઉપરથી તમે પરિવર્ત શ્રેણિક મેળવો અને એ પરિવર્ત શ્રેણિકમાંથી તમે માઇનસ કોમન કાઢો, તો એ શ્રેણિક પોતે મળી જતો હોય, એ બરાબર માઇનસ એડેશ થઈ જતો હોય, તો એને શું કહેવાય? વિસમિત શ્રેણિક. બરાબર. તો જો એની વ્યાખ્યા અહીં આપી છે, અને આપણને આ તો તમે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. કે કોઈ શ્રેણિક હોય એને સામાન્ય સ્વરૂપે કઈ રીતે દર્શાવે? આવી રીતે. તો આ પહેલું હોય શું હોય? એ 1 1, પછી આ એ 1 2, એ આ 1 3, પછી આ એ 2 1 2 2 2 3 3 1 3 2 3 3. હવે તમે જુઓ કે સમમિત શ્રેણિક કે વિસમિત શ્રેણિક જે પણ હોય એ હંમેશા કેવું હોય? ચોરસ શ્રેણિક જ હોય. આ જે એ હોય ને એ હંમેશા ચોરસ શ્રેણિક હોય. કેમ? માનો કે એ ચોરસ શ્રેણિક ના હોય, એનો મતલબ માનો કે એની કક્ષા 2x3 ની એટલે ચોરસ શ્રેણિક નથી. તો આને તમે એડેશ મેળવો એટલે શું થઈ જશે? એની કક્ષા કેવી થઈ જશે? 3x2 ની. તો પછી આ બંને સેમ થવાની તો વાત જ નથી આવતી. એ બરાબર એડેશ ક્યારે કહેવાય? બે શ્રેણિકો સમાન ક્યારે કહેવાય? તો કક્ષાઓ સમાન હોય અને અનુરૂપ ઘટકો સમાન હોય. તો અહીંયા તો કક્ષાઓ જ સમાન નહીં થાય. જો એ 2x3 નો થઈ જશે તો એડેશ કેવો થઈ જશે? 3x2 નો. અહીંયા 2 હાર છે, જ્યારે અહીંયા 3 હાર છે. એટલે કક્ષા જ સમાન નથી, તો પછી આ સમાન થવાનો પ્રશ્ન જ નથી આવતો. બરાબર. એ સમાન ના જ થાય. સમાન ક્યારે થાય? કક્ષાઓ સમાન હોય અને અનુરૂપ ઘટકો સમાન હોય ત્યારે જ. બરાબર. એટલે ટૂંકમાં સમમિત અથવા તો વિસમિત શ્રેણિકની તમે વાત કરો ત્યારે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક બંને કેવા હોય? હંમેશા ચોરસ શ્રેણિક હોય. કારણ કે ચોરસ શ્રેણિક હોય, માનો કે એ 2x2 નો હોય, તો એડેશ કેવો થશે? 2x2 નો જ થશે. બરાબર. તો કક્ષાઓ સમાન રહેશે જો ચોરસ શ્રેણિક હોય તો જ. એટલે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક હંમેશા ચોરસ શ્રેણિક જ હોય. શું હોય? ચોરસ શ્રેણિક. ધારો કે તમને કોઈ એક શ્રેણિક એ એવું આપી દે ચોરસ શ્રેણિક નથી, અને એમ તમને એમ કે આ સમમિત શ્રેણિક છે કે વિસમિત ચકાસો, તો એ સમમિત પણ ના થાય અને વિસમિત પણ ના થાય. બરાબર. કારણ કે એ ચોરસ શ્રેણિક નથી. સમમિત અને વિસમિત હંમેશા કેવા હોય? ચોરસ શ્રેણિક જ હોય. બરાબર. તો એની વ્યાખ્યા ઉપરથી. અને પ્લસ આ જે છે એને શું કહેવાય? એ 1 1, એ 2 2, એ 3 3. આપણે આગળ જોઈ ગયા. એ 1 1, એ 2 2, એ 3 3 ને શું કહેવાય? વિકર્ણ ઘટકો કહેવાય. એમાં જો આ અને જેની કિંમતો સમાન છે. આ 1 1, આ 2 2, 3 3, પછી આગળ જાઓ તો 4 4, 5 5, 6 6, 7 7. બરાબર. એટલે વિકર્ણ ઘટકો ઉપર આ અને જેની કિંમત કેવી હોય? સમાન. અને આ જે સામસામેના જે ઘટકો છે એમાં આ અને જેની કિંમત
પરસ્પર વિરુદ્ધ હોય. જો અહીંયા શું છે A12, તો અહીંયા શું છે એની સામેનો ઘટક A21. પછી અહીંયા જુઓ, અહીંયા ઘટક શું છે A13, તો એનો એક્ઝેક્ટ સામેનો ઘટક જુઓ અહીંયા શું છે 3 1. પછી આ ઘટક શું છે 2 3, તો એનો એક્ઝેક્ટ સામેનો ઘટક શું છે 3 2. બરાબર. આ તો આપણે 3x3નો મેટ્રિક્સ લીધો, તેમ કદાચ 5x5નો લ્યો તો એમાં પણ સમજી શકો. સામેના ઘટકોમાં શું હોય, આ અને જેની કિંમતો કેવો હોય, અલગ અલગ હોય. અને વિકર્ણ ઘટકો પર કેવી હોય, વિકર્ણ ઘટકો પર કેવી હોય, આ અને જેની કિંમત સમાન હોય. અને સામેમાં કેવી હોય, પરસ્પર વિરુદ્ધ હોય. એટલે આ A23 હોય તો એના સામેનો ઘટક હોય શું હોય A32. બરાબર. તો હવે જોઈએ એની વ્યાખ્યા કે જો ચોરસ શ્રેણિક A = Aij માટે A' બરાબર A હોય તો એને શું કહેવાય, સમિત શ્રેણિક. આપણે ઉદાહરણ જોઈ લઈએ. જો પહેલાં શ્રેણિક A આપ્યો છે, આવો √3 2 3 2 -1.5 -1 3 -1 1. હવે શ્રેણિક A સમિત છે કે નહીં ચકાસવું હોય તો પહેલાં તો એ શ્રેણિક પહેલાં ચોરસ હોવો જોઈએ. બરાબર. ચોરસ શ્રેણિક છે, હા, તો આનો A' મેળવો. એટલે A' શું થશે, દરેક હારને સ્તંભમાં ફેરવી દો એટલે આવી રીતે મળશે. હવે જો આ પાછો પોતે એનો એ જ છે, √3 2 3 2 -1.5 -1 3 -1 1. એટલે આ શું છે પાછો શ્રેણિક A પોતે. એટલે શું થઈ ગયું હકીકતમાં, તો શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ શ્રેણિક પોતે જ થાય છે. એટલે A' બરાબર શું થાય છે A. અને વ્યાખ્યા પ્રમાણે જો A' બરાબર A હોય તો એને કેવો કહેવાય, સમિત શ્રેણિક. આ જે શ્રેણિક તમને આપ્યો છે કેવો કહેવાય, સમિત. હવે તમે માનો કે જોઈને તમને કેમ ખબર પડે, તમે ખાલી A' આપણે નથી મેળવવા, તમને A આપ્યું હોય તો એ જોઈને તમને ખબર પડે કે સમિત છે કે નહીં. હા, કઈ રીતે, સમિત શ્રેણિક હોય ને એમાં સામેના ઘટકો હંમેશા સમાન હોય. વિકર્ણ ઘટક તો કોઈ પણ હોય કે, બરોબર. વિકર્ણ ઘટક શું છે, જો √3 -1.5 1. પણ સામેના ઘટકો હંમેશા સમાન. જો આ 2 છે તો અહીંયા 2, અહીંયા 3 છે તો અહીંયા 3, અહીં -1 છે તો અહીં -1. ખબર પડી. એટલે તમને શ્રેણિક જોઈને ખબર પડી જાય. એની ઉપરથી તમારે A' મેળવવો જરૂરી નથી. તમે શ્રેણિક જુઓ તોય પણ ખબર પડી જાય કે આપેલ શ્રેણિક સમિત શ્રેણિક છે કે નહીં. કઈ રીતે, સામેના ઘટકો કેવા હોય છે, સમાન. બરાબર. હવે એની વ્યાખ્યા જોઈએ. જો કે જો ચોરસ શ્રેણિક A = Aij માટે A' બરાબર A હોય, એનો મતલબ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ શ્રેણિક પોતે જ હોય તો એને સમિત શ્રેણિક કહેવાય છે. એટલે કે જો સામાન્ય સ્વરૂપમાં આવી રીતે તો બધે લખ્યું છે I અને J રીતે. એટલે કે I અને Jની પ્રત્યેક શક્ય કિંમતો માટે Aij બરાબર Aji. હવે આ શું છે, જો Aij બરાબર Aji શું છે, મેં વાત કરી હતી કે A23 અને A32 ક્યાં આવે, સામેના ઘટક. જો અહીંયા A23 તો એનો સામેનો ઘટક શું હોય A32. પછી A13 તો એનો સામેનો ઘટક શું હોય A31. અને A12 એનો સામેનો ઘટક A21. એટલે ત્યાં શું હોય હકીકતમાં, આ શું કહેવાય, સામેના ઘટકો કેમાં હોય, I અને Jની કિંમત ફરી જાય. અહીંયા Aij હોય સામે Aji થઈ જાય. બરોબર. ત્યારે સામેના ઘટકો કેવા હોવા પડે, સમાન. જો સામેના ઘટકો સમાન હોય, Aij બરાબર Aji હોય તો એ શ્રેણિક હંમેશા કેવો હોય, સમિત શ્રેણિક હોય. તો લખ્યું છે જો, એટલે કે I અને Jની પ્રત્યેક શક્ય કિંમત માટે Aij બરાબર શું થતું હોય, Aji, તો એને કેવો કહેવાય, સમિત શ્રેણિક. બરાબર. આ સમિત શ્રેણિક. એ જ રીતે સેમ ટુ સેમ વિસમિત શ્રેણિક માટે આવે તો વિસમિત શ્રેણિકમાં શું હોય, મેં વાત કરી શું થતું હોય કે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવો તો A' બરાબર -A થતું હોય. ખાલી ત્યાં શું હતું, તો A' બરાબર A હતું. બરાબર. A' બરાબર A હતું, માઇનસ ખાલી આવશે વધારે, A' બરાબર -A. તો જોઈએ એનું એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ઉદાહરણ તરીકે ધારો કે B 0 E F -E 0 G અને -F -G 0. હવે આનો હું પરિવર્ત શ્રેણિક લઈ લઉં B'. એટલે શું થશે, R સ્તંભમાં ફરી જશે બધી. બરોબર. હવે તમે જુઓ B' મેળવો તો અહીંયા શું હતું, 0 E F હતું, અહીંયા 0 -E -F થયું. પછી અહીંયા -E 0 G હતું, ત્યાં E 0 -G થયું. અને -F -G 0 હતું, ત્યાં F G 0 થયું. એટલે શું થયું કે માનો હું આ B' માંથી B માઇનસ કોમન કાઢું, આ જે B' છે એમાંથી હું માઇનસ કોમન કાઢું એટલે શું થશે, માઇનસ કોમન કાઢલું તો આ 0, આ E, આ F થઈ જશે. પછી આ -E 0 G અને આ -F -G 0. એટલે શું થઈ ગયું, માઇનસ કોમન કાઢ્યું તો એ B જેવું મળી ગયું મને. ખબર પડી. આ શ્રેણિકમાંથી જો હું માઇનસ કોમન કાઢું, અહીંથી હું માઇનસ કોમન કાઢું તો આ શું થઈ જશે, આ શ્રેણિક કોની જેવો થઈ જશે, B જેવો. એટલે શું થઈ જશે હકીકતમાં, B' બરાબર માઇનસ કોમન કાઢું તો એ જે શ્રેણિક રહી B જેવો થઈ જશે. અને આ જ વિસમિત શ્રેણિકની વ્યાખ્યા છે કે B' બરાબર -B થાય તો એને શું કહેવાય, વિસમિત શ્રેણિક. બરાબર.
હવે તમને જોઈને કઈ રીતે ખબર પડે? આ શ્રેણિક માનો કે આપણે જેમ વાત કરી હતી સમિત શ્રેણિકમાં, એ જ રીતે હું વિસમિત શ્રેણિકમાં પણ વાત કરું કે તો આપણને જોઈને કેમ ખબર પડે કે આ વિસમિત શ્રેણિક જ છે? તો વિસમિત શ્રેણિકમાં શું હોય? જો વિકર્ણ ઘટકો 0 હોય. ત્યાં એવું નહોતું કીધું કે વિકર્ણ ઘટક આવા જોઈએ. વિકર્ણ ઘટકો ત્યાં કોઈ પણ એક હોઈ શકે, પણ અહીંયા વિકર્ણ ઘટકો ફરજિયાત શું હશે? 0 જ હશે વિસમિત શ્રેણિકમાં. અને સામસામેના ઘટકોની નિશાની ચેન્જ છે એકબીજાથી. જો એક માઇનસ હોય બીજું પ્લસ હશે. આ માઇનસ ઈ છે તો સામે ઈ છે, આ માઇનસ એફ છે તો અહીંયા એફ છે, અને આ માઇનસ જી છે તો અહીંયા શું છે? જી. એટલે સામસામેના ઘટકોની નિશાની ચેન્જ હશે અને વિકર્ણ ઘટકો 0 હશે. અહીંયા શું હતું? વિકર્ણ ઘટક કોઈ પણ હોય પણ સામસામેના ઘટકો કેવા હતા? સમાન. સામસામેના ઘટકો સમાન હોય તો એને કહેવાય શું? સમિત શ્રેણિક. સામસામેના ઘટકોની નિશાની અલગ અલગ હોય અને વિકર્ણ ઘટકો 0 હોય તો એને શું કહેવાય? વિસમિત શ્રેણિક. બરોબર? વ્યાખ્યા જોઈ લો કે જો ચોરસ શ્રેણિક એ માટે a' બરાબર -a થાય, પરિવર્ત શ્રેણિક મેળવો તો એ કેવો હોય? a' બરાબર -a જેવો થતો હોય તો એને શું કહેવાય? વિસમિત શ્રેણિક કહેવાય. એટલે કે I અને J ની પ્રત્યક્ષ શક્ય કિંમતો માટે આ શું થયું? જો AGI બરાબર -AIJ. આ શું છે? AGI અને આપણે વાત કરી તેમ AIJ અને AGI શું હોય? સામસામેના ઘટકો હોય. જો એ બંને સમાન હોય, સામસામેના ઘટકો શું હોય? સમાન હોય તો એ શું થતું હોય? સમિત શ્રેણિક. અને એમાં માઇનસની નિશાની આવતી હોય એટલે એક ઘટક બીજા કરતાં વિરુદ્ધ હોય. અહીં 2 હોય તો અહીં -2 હોય, અહીં 3 હોય તો અહીં -3 હોય, અહીં -4 હોય તો અહીં 4 હોય. ખબર પડી? એટલે નિશાની કેવી હોય? બંનેની ચેન્જ હોય. તો એ શું કહેવાય? વિસમિત શ્રેણિક. AGI બરાબર -AIJ. અહીં શું હતું? જો AIJ બરાબર AGI, સામસામેના ઘટકો સમાન હતા. અહીં શું છે? AGI બરાબર -AIJ એટલે સામસામેના ઘટકોમાં ખાલી માઇનસની નિશાનીઓ ફેર છે. જો અહીંયા માઇનસ, અહીં માઇનસ, અહીં પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ. બરાબર? તો એને શું કહેવાય? વિસમિત શ્રેણિક. બરોબર? પછી જો વિસમિત શ્રેણિકની વ્યાખ્યા પરથી, વિસમિત શ્રેણિકની વ્યાખ્યા પ્રમાણે આ હકીકતમાં શું થયું? જો વિસમિત શ્રેણિક કોને કહેવાય? તો કે વિકર્ણ ઘટકો 0 હોય અને સામસામેના ઘટકોમાં શું હોય? માઇનસ નિશાનીનો ફેર હોય. એનો મતલબ AGI બરાબર શું થતું હોય? -AIJ. બરોબર? AGI બરાબર -AIJ. AGI બરાબર -AIJ. હવે વિકર્ણ ઘટકો જે હોય, માનો કે આપણે ફક્ત વિકર્ણ ઘટકોની વાત કરીએ, બાકી કોઈની વાત નથી કરતા, તો વિકર્ણ ઘટકોની વાત કરીએ તો એમાં શું હોય? જો I અને J ની કિંમત સમાન હોય, 1 1 2 2 3 3 4 4 5 5, એટલે I અને J ની કિંમત કેવી હોય? ત્યાં સમાન. તો આમાં હું I ની જગ્યાએ J મૂકી દઉં, કારણ કે વિકર્ણ ઘટકો માટે શું હોય? I અને J સમાન હોય એટલે I ની જગ્યાએ હું I ની જગ્યાએ J મૂકી દઉં, તો J ની જગ્યાએ I મૂકી દઉં, કોઈ ફેર ના પડતો. આમાં I ની જગ્યાએ આપણે J મૂકીએ તો આ J એમના એમ, I ની જગ્યાએ J મૂક્યો, બરાબર? -A, I ની જગ્યાએ J એમના એમ. કેમ? કારણ કે વિકર્ણ ઘટકો હોય, વિકર્ણ ઘટકો માટે શું હોય? I અને J કેવા હોય? એકદમ સમાન. તો અહીંયા શું થયું? AGI બરાબર -AGI. વિકર્ણ ઘટક માટે શું થાય? I બરાબર J હોય એટલે AGI બરાબર શું થઈ ગયું? -AJJ. -AJJ આ બાજુ પ્લસ AJJ થઈ જશે એટલે કેટલા થાય? AJJ પ્લસ AJJ ઇઝ ઇક્વલ્સ ટુ 0. AJJ પ્લસ AJJ એટલે કેટલા થશે? 2AJJ ઇઝ ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ શું? 2 વડે ભાગી દો એટલે AJJ ઇઝ ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ શું? AJJ એટલે શું થયું? આ ઘટક ક્યાં આવે? જો બંને ઘટક સમાન હોય ક્યાં? I અને J બંને સમાન છે, બંને શું છે? JJ. તો શું થયું? વિકર્ણ ઘટકો થયા. બરાબર? તો વિકર્ણ ઘટકો શું હોય? 0. એનો મતલબ વિસમિત શ્રેણિકમાં આ સાબિત કર્યું. ટૂંકમાં આપણે એમ કીધું હતું કે વિકર્ણ શ્રેણી વિસમિત શ્રેણિકમાં વિકર્ણ ઘટકો 0 હોય, પણ કેમ? તો આપણે આ શું કર્યું? સાબિત કર્યું. કેમ 0 હોય? તો આની ઉપરથી. બરાબર? તમે ડાયરેક્ટ યાદ રાખવું હોય તો પણ રાખી શકો છો કે વિસમિત શ્રેણિકમાં વિકર્ણ ઘટકો હંમેશા શું હોય? શૂન્ય જ હોય. વિસમિત શ્રેણિકમાં વિકર્ણ ઘટક હંમેશા શું હોય? શૂન્ય. બરાબર? એની પછી જોઈએ પ્રમેય 1. શું કહે છે? કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક A માટે A પ્લસ A' સમિત શ્રેણિક થાય અને A માઇનસ A' વિસમિત શ્રેણિક થાય. એટલે આવું સાબિત કરવાનું છે કે A પ્લસ A' આ જે શ્રેણિક છે A પ્લસ A' એ હંમેશા સમિત શ્રેણિક થાય એવું, અને A માઇનસ A' હંમેશા વિસમિત શ્રેણિક થાય એવું સાબિત કરવાનું છે. બરોબર? પ્રમેય 1 એવું કહે છે
કે ઘટકો વાસ્તવિક સંખ્યા હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે આપણે વાત કરી હતી કે સમિત અને વિસમિત શ્રેણિક હંમેશા કોના માટે હોય? સમિત અને વિસમિત શ્રેણિક કેવા શ્રેણિકો હોય? ચોરસ શ્રેણિક જ હોય. તો એ ચોરસ શ્રેણિક હોય તો એ પ્લસ એ ડેશ હંમેશા સમિત શ્રેણિક થાય અને એ માઇનસ એ ડેશ હંમેશા વિસમિત શ્રેણિક થાય એવું સાબિત કરવાનું છે. બરાબર છે? તો આપણે પહેલાં આ સાબિત કરીએ. એ પ્લસ એ ડેશ આ જે શ્રેણિક છે એ સમિત શ્રેણિક છે એવું કે તો કોઈ શ્રેણિક એ હોય ને સમિત શ્રેણિક ક્યારે તમે કહી શકો? તો કે એ શ્રેણિક એ ડેશ બરાબર શું થતું હોય? એ પોતે. બરાબર. તો મારે એ પ્લસ એ ડેશને સમિત શ્રેણિક સાબિત કરવો છે તો હું શું કરું? એ પ્લસ એ ડેશ આનો હું શું કરી લઉં? ડેશ. કોઈ શ્રેણિક એ આપે અને મને એમ કહે કે એ જે શ્રેણિક છે એ સમિત છે કે વિસમિત એવું દર્શાવો તો હું શું કરું? પહેલાં શું કરી નાખું? ડાયરેક્ટ એ ડેશ મેળવી લેવાનો. જો એ ડેશ બરાબર એ મને પાછો મળી જાય તો શું કહેવાય? એને સમિત શ્રેણિક. અને માનો કે હું એ ડેશ મેળવું પણ હું મારે એમાંથી હું માઇનસ કોમન કાઢું તો થતું હોય એનો મતલબ એ ડેશ બરાબર એ થઈ જતું હોય તો શું કહેવાય? એને સમિત. અને એ ડેશ બરાબર માઇનસ એ થતું હોય તો એને શું કહેવાય? વિસમિત. બરાબર. એટલે ટૂંકમાં સમિત કે વિસમિતની વાત આવે ત્યારે હું શું કરું? જે શ્રેણિક આપ્યો છે એનો ડેશ લઈ લો. તો અહીંયા મને એ જ કીધું કે એ પ્લસ એ ડેશ સમિત શ્રેણિક થાય એવું દર્શાવવાનું છે તો હું શું કરું? એ પ્લસ એ ડેશનો ડેશ લઈ લો. એ પ્લસ એ ડેશ અને એનો ડેશ. હવે આ શું થઈ ગયું? એ પ્લસ બી અને કહેવાય એ પ્લસ બી. તો એનો ગુણધર્મ મતલબ એ પ્લસ બીનો ડેશ શું થતું હતું? એ ડેશ પ્લસ બી ડેશ. બરાબર. ગુણધર્મો આપણે પરિવર્તના ગુણધર્મો 4 હતા એમાંનો એક. તો અહીંયા શું થશે? એ ડેશ પ્લસ આ શું થશે? એ ડેશ અને એનો પણ ડેશ. તો આ શું થઈ ગયું? એ ડેશ પ્લસ આ ગુણધર્મ હતો આપણે એ ડેશનો ડેશ શું થયો? એ પોતે. તો આ શું થઈ ગયું? જો એ પ્લસ એ ડેશ. તો જો શું થઈ ગયું? એ પ્લસ એ ડેશ એટલે શ્રેણિકનો પરિવર્ત બરાબર શ્રેણિક પાછો આવી ગયો. જો એ ડેશ આપણે એ ડેશ બરાબર એ પાછો મળી જતો હોય આવડા તો એને શું કહેવાય? સમિત શ્રેણિક. તો એ પ્લસ એ ડેશનો જો આપણે પરિવર્ત શ્રેણિક મેળવ્યો તો એ પાછો આવી ગયો એ પ્લસ એ ડેશ. બરાબર. તો આ એ પ્લસ એ ડેશ કેવો થશે? સમિત શ્રેણિક. બરાબર. જો એ જ વાત છે પણ અહીંયા એ પ્લસ એ ડેશને હું નામ આપી દઉં બી. ધારો કે એ પ્લસ એ ડેશ. એ પ્લસ એ ડેશ આખું લાંબો મેટ્રિક્સ છે એને આપણે ખાલી એક નામ આપી દઈએ ટૂંકમાં મેટ્રિક્સ બી. બરાબર. તો મારે શું કરવાનું છે? આને નામ આપી દીધું બી તો બી ડેશ મેળવું. બી ડેશ મેળવવાનો મતલબ એ પ્લસ એ ડેશ. બીની જગ્યાએ શું છે? એ પ્લસ એ ડેશ અને એનો મારે ડેશ મેળવો તો શું થઈ જશે? આ એ ડેશ પ્લસ એ ડેશનો ડેશ. તો આ શું થઈ ગયું? એ ડેશ પ્લસ એ અથવા તો એ પ્લસ એ ડેશ પણ કહી શકો આને. હવે એ પ્લસ એ ડેશ બરાબર તો શું છે? બી. તો શું થયું? જો બી ડેશ બરાબર શું આવી ગયું? બી. તો શ્રેણિક બી કેવો કહેવાય? શ્રેણિક બી કેવો કહેવાય? સમિત શ્રેણિક. એનો મતલબ બી આપણે કોને કીધો હતો? બી એ પ્લસ એ ડેશને બી કોને કીધો હતો? એ પ્લસ એ ડેશને. તો એ પ્લસ એ ડેશ કેવો થઈ ગયો? સમિત શ્રેણિક. અને એ જ રીતે ફરીથી વિસમિત શ્રેણિક માટે પણ આવે. બરાબર. જુઓ ધારો કે એ પ્લસ એ ડેશને મારે સમિત શ્રેણિક સાબિત કરો તો ધારો કે એ પ્લસ એ ડેશ બરાબર હું બી કહી દઉં. હવે સમિત કે વિસમિત આવે એટલે શું કરવાનું? એનો કોમ્પ્લિમેન્ટ લઈ લેવાનો, એનો પરિવર્ત શ્રેણિક જ લઈ લેવાનો. તો હું બી ડેશ લઈ લઉં. બી ડેશ બરાબર એ પ્લસ એ ડેશ આખાનો ડેશ બરાબર એ ડેશ પ્લસ એ ડેશનો ડેશ. બરાબર. આપણે ગુણધર્મ વાપરો ટૂંકમાં એ પ્લસ બી આખાનો ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ. એટલે આવી રીતે મળશે. હવે આ એ ડેશ એમ નહીં પણ ડેશનો ડેશ એટલે શું થાય? શ્રેણિક એ પોતે. એ પણ ગુણધર્મ હતો કે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક અને એનો પાછો ફરીથી પરિવર્ત મેળવો એટલે શું થાય? શ્રેણિક એ પોતે. તો આવી ગયું. અને એ ડેશ પ્લસ એ બરાબર તો શું છે? બી. એનો મતલબ શું થયું? બી ડેશ બરાબર શું સાબિત કર્યું આપણે? બી. હવે બી ડેશ બરાબર બી એટલે શ્રેણિક બીને કેવો કહેવાય? સમિત શ્રેણિક કહેવાય. બરાબર. બી ડેશ બરાબર બી હોય તો શું કહેવાય? સમિત શ્રેણિક કહેવાય. તો બી બરાબર શું હતું હકીકતમાં? તો એ પ્લસ એ ડેશ. તો બીની જગ્યાએ એ પ્લસ એ ડેશ એનો ડેશ બરાબર બીની જગ્યાએ એ પ્લસ એ ડેશ. તો સાબિત થઈ ગયું શું? તો કે શ્રેણિક એ પ્લસ એ ડેશનો ડેશ એ શ્રેણિક એ પાછો આવે છે. એ પ્લસ એ ડેશ જો પાછો આવે છે તો એનો મતલબ શું થઈ ગયું? કે એ પ્લસ એ ડેશ શું છે? સમિત શ્રેણિક. સેમ ટુ સેમ વિસમિત શ્રેણિક માટે પણ આવશે. વિસમિત શ્રેણિક માટે પણ એ જ વાત આવશે. તો હું એ માઇનસ એ ડેશની વાત આવશે ત્યાં આપણે શું સાબિત કરવાનું હતું? કે એ પ્લસ એ ડેશ સમિત શ્રેણિક થાય અને એ માઇનસ એ ડેશ વિસમિત શ્રેણિક થાય. તો એ માઇનસ એ ડેશને હું નામ આપી દો નવો કોઈ મેટ્રિક્સ સી.
વિસમિત ક્યારે તમે કહી શકો કે એ માઇનસ એ ડેશનો જ્યારે હું ડેશ લઉં તો શું આવવું પડે? માઇનસ એ માઇનસ એ ડેશ આવવું પડે, બરોબર. જો ગોખવાનું નથી થિયરમ, આ રીતે પહેલાં સમજી જ લઈશું એટલે થિયરમ વ્યવસ્થિત ઓટોમેટિક બરોબર ગણાય જ જશે. એટલે એ માઇનસ એ ડેશ મારે એ પ્લસ એ ડેશને સમિત શ્રેણિક સાબિત કરવું હતું, એ માઇનસ એ ડેશને વિસમિત શ્રેણિક સાબિત કરવું હતું. તો એ માઇનસ એ ડેશને વિસમિત શ્રેણિક સાબિત કરું તો શું કરવું? ફરીથી જે શ્રેણિક આપ્યો છે એને સમિત કે વિસમિત શ્રેણિક સાબિત કરવું એટલે પહેલાં ડાયરેક્ટ શું લઈ લેવાનો? ડેશ લઈ લેવાનો. એટલે શું થશે? એ ડેશ માઇનસ એ ડેશ અને એનો પણ ડેશ. એટલે આ શું થશે? એ ડેશ માઇનસ ડેશનો ડેશ એટલે એ પોતે. હવે જુઓ અહીંયા એ માઇનસ એ ડેશ આવે છે, અહીંયા એ ડેશ માઇનસ એ આવે છે, તો હું અહીં માઇનસ કોમન કાઢું શું આવશે? એ માઇનસ એ ડેશ આવી ગયું. તો જો એ માઇનસ એ ડેશનો ડેશ શું આવે છે? માઇનસ એ માઇનસ એ ડેશ. એટલે આ શ્રેણિક માનો હું નામ આપી દઉં બી. એ માઇનસ એ ડેશને બી નામ આપી દઉં તો અહીંયા પણ શું આવ્યું? એ માઇનસ એ ડેશ એટલે એ પણ બી આવ્યું. આ નામ કેમ આપીએ છીએ આપણે બી અને સી? તો આખો તમારે અલગ બરોબર કોમ્પ્લિકેશન ન થઈ જાય કે એ માઇનસ એ ડેશ એ માઇનસ એ ડેશ, તો એને હું ટૂંકમાં નામ આપી દઉં બી. એટલે શું થયું હકીકતમાં કે બી ડેશ બરાબર શું થઈ ગયું? માઇનસ બી. બરાબર. તો વ્યાખ્યા ઉપરથી આ શું થાય? બી ડેશ બરાબર માઇનસ બી હોય તો બીને શું કહેવાય? વિસમિત શ્રેણિક કહેવાય. બરાબર. તો થઈ ગયું અહીંયા એ માઇનસ એ ડેશ, તો અહીં માઇનસ એ માઇનસ એ ડેશ એટલે બી ડેશ બરાબર માઇનસ બી એટલે બીને શું કહેવાય? વિસમિત શ્રેણિક. બરાબર. તો અહીંયા જો એ જ છે કે એ માઇનસ એ ડેશ મારે આને સાબિત કરવાનું હતું કે આ કેવો છે? વિસમિત શ્રેણિક. તો એ માઇનસ એ ડેશ લાંબુ છે એને હું નામ આપી દઉં ખાલી સિમ્પલ સી. બરાબર. તો માટે સી ડેશ બરાબર શું થશે? એ માઇનસ એ ડેશ. ફરીથી એ જ વાત, એ માઇનસ એ ડેશ એટલે એ ડેશ માઇનસ એટલે ટૂંકમાં બંનેને અલગ અલગ આપી દો. બરોબર. એટલે એ ડેશ. હવે એ ડેશનો ડેશ શું થાય? એ. હવે અહીંયા શું હતું? એ માઇનસ એ ડેશ હતું અને અહીંયા શું છે? એ ડેશ માઇનસ એ. એટલે ફરીથી હું માઇનસ કોમન કાઢું શું થશે? એ માઇનસ એ ડેશ થઈ જશે. અને એ માઇનસ એ ડેશ એટલે શું છે? એ માઇનસ એ ડેશ એટલે સી. બરોબર. તો શું સાબિત શું થયું? સી ડેશ બરાબર માઇનસ સી. સી ડેશ બરાબર માઇનસ સી. તો સીને શું કહેવાય? વિસમિત શ્રેણિક. પણ સી હતું શું હકીકતમાં? એ માઇનસ એ ડેશ. તો એ માઇનસ એ ડેશ શું થઈ ગયો? વિસમિત શ્રેણિક થઈ ગયો સાબિત. બરાબર. તો આ બે પ્રમેય વ્યવસ્થિત કરજો. પહેલો પ્રમેય. બીજો પ્રમેય તો એની જેવો જ છે, જોઈ લઈએ ફટાફટ. પ્રમેય 2 શું છે? પ્રમેય 2માં તો કે કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય. કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમિત શ્રેણિક અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય. એટલે હકીકતમાં એવું કહેવા માંગે છે જો કે કોઈ ચોરસ શ્રેણિક એ હોય એને હું આવી રીતે લખી શકું. જો એ પ્લસ એ ડેશ એ માઇનસ એ ડેશ હું એને આવી રીતે લખી શકું. કેમ? જોવાનું તમે સાદુરૂપ આપો. આ બેને અંદર ગુણી દો એટલે શું થઈ ગયું? એ બાય 2 પ્લસ અહીંયા શું થઈ ગયું? એ ડેશ બાય 2 પ્લસ અહીંયા 1/2ને અંદર ગુણી દો એટલે એ બાય 2 માઇનસ એ ડેશ બાય 2 થઈ ગયું. બરોબર. હવે પ્લસ એ ડેશ બાય 2 આ માઇનસ એ ડેશ બાય 2 એ બંને કેન્સલ થઈ જશે. તો વધ્યું શું? એ બાય 2 પ્લસ એ બાય 2. તો એ બાય 2 પ્લસ એ બાય 2 કેટલા થાય? બે લસા લઈ લો એટલે ઉપર શું વધ્યું? એ પ્લસ એ થઈ ગયું. એટલે એ કેટલા થાય? 2a બાય 2. તો 2 કેન્સલ એટલે શું આવી ગયું? એ. તો જો એ બરાબર એ આવી ગયું છેલ્લે. એનો મતલબ શું? એ બરાબર એ. તો એને આવી રીતે લખી શકાય. કઈ રીતે? આ રીતે. એટલે શ્રેણિક એને તમે આવી રીતે લખી શકો. તમને એમ થાય કે એ બરાબર આવું કઈ રીતે? તમે આનું જો સાદુરૂપ આપો છેલ્લે સાદુરૂપ આપતા એ જ આવે. બરાબર. એટલે એને તમે આવી રીતે લખી શકો. એટલે કોઈ પણ શ્રેણિકને તમે આવી રીતે લખી જ શકો, ચોરસ શ્રેણિકને. બરોબર. તો આપણે સાબિત એવું કરવાનું છે એ બરાબર શું લખીએ કે આપણે 1/a પ્લસ એ ડેશ વત્તા 1/2 એ માઇનસ એ ડેશ. બરાબર. તો થિયરમ એવો હતો કે કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય. ખરેખર તો અનન્ય રીતે. અનન્ય એટલે શું? એક અને માત્ર એક રીતે. એટલે કોઈ પણ ચોરસ શ્રેણિકને તમે સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકો. તો આ જે શ્રેણિક છે એને હું સાબિત કરીશ કે આ જે છે 1/2 a પ્લસ એ ડેશ એ સમિત શ્રેણિક છે અને 1/2 a માઇનસ એ ડેશ એ વિસમિત શ્રેણિક છે. તો થિયરમ એવું કહે છે કે કોઈ પણ શ્રેણિકને
એક સમમિત શ્રેણિક, આને હું સાબિત કરીશ કે આ સમમિત શ્રેણિક છે, અને એક વિસમિત, એટલે આને હું સાબિત કરીશ કે આ વિસમિત શ્રેણિક છે. એટલે કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમમિત શ્રેણિક એટલે આટલો ભાગ અને એક વિસમિત શ્રેણિક એટલે આટલો ભાગ એ બંનેના સરવાળા તરીકે રજૂ કરી શકાય. એટલે ટૂંકમાં કે એને હું આવી રીતે તો લખી જ શકું, એ તો ફાઇનલ છે, પણ મારે સાબિત શું કરવાનું રહ્યું કે આ સમમિત શ્રેણિક છે આટલો ભાગ અને પાછળનો ભાગ આ વિસમિત શ્રેણિક છે. બરોબર. 1/2 a પ્લસ a ડેશ આને મારે સમમિત સાબિત કરવાનું છે, અને 1/2 a માઇનસ a ડેશ આને મારે શું સાબિત કરવાનું છે? વિસમિત શ્રેણિક સાબિત કરવાનું છે. તો જો 1/2 a પ્લસ a ડેશને પહેલાં સમિત સાબિત કરી, તો આને મારે સમિત સાબિત કરવું હોય 1/2 a પ્લસ a ડેશને, એટલો મતલબ શું કરવાનું મારે સમિત સાબિત કરવું હોય તો કે 1/2 a પ્લસ a ડેશ છે એનો કોમ્પ્લિમેન્ટ લઈ લો આખાનો, અને જો મને કોમ્પ્લિમેન્ટ લઈને આનો આ શ્રેણિક પાછો આવે તો એનો મતલબ શું કે 1/2 a પ્લસ a ડેશ શું છે? સમિત શ્રેણિક. બરોબર. હવે આપણે આ ગુણધર્મ ભણી ગયા કે કે એ આખાનો ડેશ હોય તો શું લખી શકો તમે? કે ને તમે બહાર કાઢી શકો એટલે કે એ ડેશ લખી શકો. બરોબર. આ ગુણધર્મ હતા આપણે 4 જે જોયા આગળ. જો અહીંથી કે એ આખાનો ડેશ હોય તો શું થાય? કે બહાર નીકળે અને એ ડેશ. તો એ જ ગુણધર્મ અહીંયા મારે આને સમિત સાબિત કરવાનું છે એટલા માટે. બરોબર. સમિત કોને સાબિત કરવાનું છે? આને. તો 1/2 a પ્લસ a ડેશ એનો મતલબ આ 1/2 બહાર નીકળી જશે, તો વધશે શું? ફક્ત a પ્લસ a ડેશ અને એનો ડેશ. હવે આ તો આપણે સાબિત કર્યું જ. આ શું થાય? સમિત શ્રેણિક. a પ્લસ a ડેશ તો આગળના પ્રમેય એક ઉપર જ સાબિત કર્યું કે a પ્લસ a ડેશ શું થાય? સમિત શ્રેણિક. બરાબર. એટલે અહીંયા તમે શું લખી શકો? 1/2 આ ડેશને અંદર દઈ દો એટલે શું થશે? a ડેશ પ્લસ a એટલે શું થઈ ગયું? 1/2 a પ્લસ a ડેશ. તો જો 1/2 a પ્લસ a ડેશનો ડેશ એટલે શું આવી ગયો? એ જ શ્રેણિક પાછો આવી ગયો 1/2 a પ્લસ a ડેશ. તો શું સાબિત થઈ ગયું? 1/2 a પ્લસ a ડેશ કેવો થઈ ગયો? સમિત શ્રેણિક. તો આપણે એ જ સાબિત કરવાનું હતું 1/2 a પ્લસ a ડેશ શું થતું હોય? સમિત. બીજું 1/2 a માઇનસ a ડેશ એ જ રીતે શું થતું હોય? વિસમિત શ્રેણિક. બરોબર. તે જ રીતે 1/2 a માઇનસ a ડેશ વિસમિત શ્રેણિક થશે. કેમ? કારણ કે a માઇનસ a ડેશ આપણે આગળના ગુણધર્મ ઉપર જ સાબિત કર્યું. આગળના થિયરમાં શું સાબિત કર્યું કે a પ્લસ a ડેશ શું હોય? સમિત, અને a માઇનસ a ડેશ વિસમિત. તો a માઇનસ a ડેશ શું થઈ ગયું? વિસમિત શ્રેણિક. તો સાબિત થઈ ગયું કે a બરાબર 1/2 a પ્લસ a ડેશ વત્તા 1/2 a માઇનસ a ડેશ. તો 1 અને 2 ઉપરથી કહી શકો કે 1/2 a પ્લસ a ડેશ આ જે ભાગ છે કેવો થઈ ગયો? સમિત શ્રેણિક, અને આ જે ભાગ છે કેવો થઈ ગયો? વિસમિત શ્રેણિક. તો 1 અને 2 પરથી કહી શકાય કે કોઈ પણ ચોરસ શ્રેણિક એને સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકાય. ખબર પડી? તો બંને થિયરમ વ્યવસ્થિત જોઈ લેજો. આજે આ 2 જ થિયરમ ચલાયા છે, 2 થિયરમ અને સમિત અને વિસમિત શ્રેણિકનો ટોપિક. બરોબર. તો આની થિયરમ ઉપરથી એક્ઝામ્પલ છે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.